એટલે તાર મમ્મી ખાવા આલી તું નતું આલ્યું તો શું બનાવ્યું તું ખાવા હે બટાકાનું શાક એમ અને બીજું શીરો કર્યો તો શીરો નહીં કર્યો હાય હાય આજ તો શીરો ખાવો છે ને તાર મમ્મી તો શીરો બનાવો હો અને તાર બાપ જો હા હલો મને કોને ઓછું હમણાં થોડું ઉતાળું બોલો હા ચાલુ રાખો બરો હાલો હા ભાઈ ગંગા બોલું. હા બોલો ભાઈ હું આવું ગામ ચાલ આપ બસમાં બેસી જઈશું રસ્તામાં હો. આજે કે કાલે આજે હા હમણાં ઓછા 1 કલાકમાં ઈ ગામમાં શું કાલે તારે આવું ભાઈ ચોગન ગામમાં હું તમારા ઘેર. આમાં તમારે તો આવવાનું છે વળી પાછું હા તો તમારે તો આવીને થોડા જણે ગામમાં આવીને એવું તમારે તો આવવાનું એમ અમારે તારા મારવાનું હોય તમારે તો એ તો મારા ભાઈના કોને જતા રહ્યા. થોડું ઉતાળું બોલો કે અલા ભાઈ હું તમારા ઘેર આવું છું. એવું છે ઓવા આવો છો એમ ઓવા સારું આવો એ હારું સારું મેકો તમે મને તો કોમ કરવા નહીં દેતા બાપા હું તો કોમ કર ગયું તો બૂમો પાડ કરો હો ફઈ આવે છે તમારે આ તે કીધું જ ખાલી કહું બટાકા શાક ને ચણા મસાલા ને એવું બધું બનાવું હું એવું એમ હા પૂરીઓ તમે તો હરખ મારો બેટો માતો નહીં તે હરખ ફઈ તો આવે બૂન છે. આવા પછી ના જ માય ને આ છોકરા ફઈ ચીલા વર્ષે આવી હતી એ તો હોય તો ખરી જ ને તને બૂન આવે એટલે હરખ તો કને ના હોય જબરજસ્ત હરખ ઉલડી બહાર આવે છે એવું હા ખાલી મોઢે ના નીકળી જાય એટલી વાર છે ચમ એવું કહો એટલે ફઈ આવે એટલો હરખ એટલો છે આ એવું છોકરા ફઈ હોય? આવતા નહીં એટલે આ તો ફઈ આવે તો હરખ તો હવ ને હોય તો ને ના હોય 15 વર્ષ છે ઘેર આવી આ તો હું હમણાં ફટાફટ રોધવાન કરી દઉં અને શું રોધવાનું છે હું બટાકા શાક ને ચણા મસાલા ને પૂરીઓ ને એવું બધું બનાવું ના એવું કશું બનાવશો નહીં ચમ? તમારે ફઈ આવે ને ક્યાં ઈદ બનાવો પણ ચમ આવું કહો તમે ઘણા વર્ષે પણ ફઈ એને જે આવો ભાવતું હોય આપણે કે આવું કર્યું તેવું કર્યું પાછું એવું કે ખોસા કાઢશે પણ ના કે હું હારું તો બનાવું હું પણ ઈ આવે એને પૂછીને બનાવો ને એવું હોય હારું હેડો તાન. પણ હું તો એમ કહું કે ભાઈ ઘણા વર્ષે આવે તો હમણાં એમ નહીં કે કોઈ રોધ્યું નહીં ઈ તો કે પણ કે હવે બનાવું છું એમ કહી દેવાનું અને તાર બાપા તમારો છોકરો તો જ્યાં એ બાર ક્યાં ગો ખેતરમાં આવે છે હા હોય હાર તાન હેડો હો એ હાર એ છોકરો આ ટોપું કરો ને બરાબર કામ કરો તમારે ફઈ આવે ખેડા શું ગારો ગારો કરી નાચે હોય એકલો ખતરવાળા ઓહો આ શું કર્યું હો જોજો ડૂબો જોઈએ તા પ્યાસો ચોજી પેસા તો ભેણો હોતી ગયો ખેતર એ હું અરે, હું કહું તમે કહેતી ના ના સીધો હોય તો તે હું એમ કહેતી હતી કે પેલા ફઈ આવી કોક હે ઓહો બાપા કે ફઈ આવી છે ફોન આવ્યો તો ફઈ આવી હી ઓહો ફઈ આવે ઓહો કટલો છે તાણા હવે શું કરશું કે હડો કેમ આવું કહો અલ્યા હવે શું કેવું મારે કોઈ કેવું નહીં હારામ અમે કોમ કરો હા. હું હારામ હારી અગરબત્તી લેતા આવું ચમ ઘરમાં પ્રગટાવવા માટે તે પણ હા તો ખરી આપણે મંદિરમાં તો ઘણી અગરબત્તીઓ પડી છે પણ નહીં બરાબર સુગંધી નહીં આવતી તો પછી હારા મારો સ્પ્રે લેતા આવું તને સ્પ્રે લેતા હો ખબર નહીં પડતી તમે આવું બોલો તમે તો ફઈ આવી છી અલ્યા ફઈ તો ખતરનાક છે હવે તને શું કેવું મારે એક કામ કર મારે કોઈ કેવું નહીં ફઈ આવે એટલે તને ખબર પડશે કે ફઈ ચેવો આમાં વાત આપણો શું હું કહું અમે જોયા ને 2 બટાકા જ પડ્યા હતા કે તમે ના તો બજારથી બટાકા લેતા આવો, બટાકાનું શાક કરું, ચણા મસાલાનું શાક કરું અને કીધું ભાન દાદાને કીધું કે શું કહું પેલી પૂરી બનાવું. ફઈને એવું બધું ના ખવડાવાય ફઈને તો ખાલી વંગારેલી ખીચડી જ ખવડાવવાની બીજું કશું નહીં ખવડાવવાનું હવે ફઈ યાર ઘણા વર્ષે આવે અને હું કોઈ વઘારેલી ખીચડી આલુ થારી લાગુ એટલે બટાકો ને એવું બધું નહીં બરાબર હું જે કહું ને એમ કરવાનું એક કામ કર તું તારે રહેવું હોય તો રે હું કહું બોલો તો હું ના તો પેલા બટાકા ડુંગળી ને બધું નાખીને બનાવું
અને સિંગ નાખો. અલ્યા બાપા બટાકો નહીં, ડુંગળી બુંગળી બધું નોહી દેવાનું, એવું બધું રાખવાનું જ નહીં. ચણા બણા બધું ઘરની બહાર નોહી દેવાનું થોડા દાડા. તો હું કહું ફઈ આવે હ ને આ લોકો છે મોમ કરે હ, કોઈ ખબર નહીં પડતી. તમે રાજી નહીં ફઈ આવે હતી? અલ્યા ભાઈ રાજી તો છીએ પણ હવે બરાબર છે જે છે. હવે તને તું ફઈને આબા દે, ફઈનું સ્વાગત કર, ફઈની સેવા બેવા કર, તને ખબર પડે છે હું તો કરે મસ્ત મેવા મળશે. હું તો સેવા કરે આ તે ફઈ નહીં, તું તમે સેવા કોણ કરો કર બધો? અને મેવા લે. આપણે મેવા બેવા લેવા નહીં. આ ઘરના માણસો એક એકે કામ હારા કર તાણ, નહીં. તું તાર રે, હું જઉં છું ફરવા, બરાબર? ફરવા ના જવાય વળી. મારે બજાર થી કોણ લઈ આવે છે વસ્તુ બધું? મારે થોડા દાડા ફરવા જતું રહેવું ભાઈ. ફઈ ના જ્યાં સુધી ફરવા ના વાંચા જતા સુધી જો મારે તમને કહી રહેવું દઉં. ફઈ જાય ને પઈ જજો. ફઈ આવી મારે વસ્તુ લાવવું હોય મેલવું હોય તો મારે શું લાવવાનું? હારું હેડો તાણ એવું રાખો તાણ. તમે જોવો ત્યાં ફઈના રંગ ચેવાય ખાલી જો. ખાલી ફઈ તો અમે બડી તોપ છે, બડી તોપ. ચમ એવું એટલે કોઈ અલ્યા, બંદૂક હોય એમના જોડે? બડી તોપ એટલે યુદ્ધમાં લડવા જોઈએ, યુદ્ધમાં એવા હિત હોય તો. એટલે બંદૂક હોય? એ તો બંદૂક નહીં, તોપ ગોળો લઈને આવ્યું તું. ખાલી જો પછી કેવી વાત છે પછી. આ બાપા તો ચલો આવું કે મને તો બીકે લાગે. હા. હું જાઉં, હું ફટાફટ આવું પછી મોડા મળે. કોઈ નહીં તો ફઈ હે, ફઈ થોડા કોઈ પેલું કરવાના હતા. ખબર બંદૂક હોય તો એવું થઈ ગયું, કોઈ આપણને થોડા કોઈ પેલું કરવાના. બંદૂક લઈને આવશે તો કોઈ બાપડા કોઈ આપણને પેલું ના કરે, ફઈ કહેવાય. તાણ આ બાજુ હેડો હમણાં રોટવાન કરું તો તે ફટાફટ વાળીને આટલું જતી રહું. ભાઈ હા આવો આ ગુના આય બે બે થાકી જઈ થાકી. હા હા ચાલો ભાઈ કોણ તો તબિયત પાણી સારી છે ને? ભાઈ હા બસ માં તો તું જોવો તો આહા હા હા કેટલી ભીડ હે. તું જોવો તો બે હવાની જગ્યા ના મળે બોલ. હે અને જોજે ભાઉ બહુ ને બોલાવું. જમનાવ હું તો આટલા વર્ષે આવી એનું મોઢું જ એ જોયું જમના નહીં. બહુ એ તમાર ભાઈ આય આવજો, ચા પાણી કરજો. બહુ હારી હે ને? હો કમ્પ્લીટ કમ્પ્લીટ. હું તો બહાર નતો, મારો છોકરો મને લઈ જતો અમેરિકા. ઓ તારે હા, તો- આવો ફઈ, ફઈ આવો. આવો. તમારા ભાઈની સેવા કરો, હું આવું હો. શ્રી કૃષ્ણ. હાય લો બહુ તો હારી હો. તરત બોલાવો. ફઈ તકલીફ તો નતી થઈ ને? ના ના બસ માં બહુ ભીડ હતી, ત્યાં બેહાતું જ નતું. તો નેટ બેઠી જગ્યા જ નથી. ભાઈ ઉભે ઉભે આવી, છોકરાને કીધું, છોકરો ગાડી લઈને બહાર જતો. તમને તો મારા હાહરાને જે મોસું જ નહીં સંભળાતું ને. ના ના મને ઓછું નહીં હમણાં. ફઈ ચાલ, કોઈ તકલીફ થઈ છે તમને? શું? કોઈ તકલીફ તો નહીં થઈ? ના ના કોઈ તકલીફ નહીં. હું તો મજા હું હો, મસ્ત. હા તો હું કહું હું શું કહું, બટાકાની વેફર કોક ચણા બણા સિંગ ચણા પડ્યા હોય તો આલો ને. આલુ હોવે. હારું હેડવા. હો? અને હું શું ને સૌથી તમે હે ને ચણા લોટના ભજીયા, ડુંગળીના ભજીયા. હું કહું આપણો હા. બરાબર હું વેફર લેતી આવું. બહુ તો હારી હો. હાય આવો હાય. બહુ તારો મજા આવો મને તો. લ્યો આ વેફર અમારા છોકરો માટે લાવી હતી તમે કહો. હા. અને હું કહું હા ના હોય તો તને તમારા માટે હું થોડું બટાકાનું શાક ને શીરો ને એ બધું બનાવ. ડુંગળીના હા. અને બટાકાના ભજીયા બનાવજે થોડા, હમ. અને થોડા ચણા મસાલા બનાવશે. કેમ કે હું આવું ખાઉં ને હમ. તો જ મને સારું. ભાવમાં જેવું તેવું નહીં ખાતી હું. હા 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 હાય એમને લાગો ગાડી થી આયા ને તો થોડી તકલીફ થઈ હતી લાગે. વાંધો નહીં હેડો, મને તો રોટવાનું તો કરવાનું. બેઠો. આ ભાઈ જોજો મને મેગી હાલ આવ્યું. તને બધા નાહી જા. આવો બેટા આવો, ભાઈ આવો, આવો બેહો હો, આવો. હા ડાઈ રસોડી હો. પૂછ્યું બેટા? હા સોડીએ નાહી છે. શું જો ભાઈ શું ખબર આવશે હમણાં આવા દે. આહાહા, ફઈ આયો? ઓ આહા. જીવતારો કેવું જીવતારો. છે? હારું છે કી? ઓ શાંતિ હે? બસ શાંતિ હ. હા, કેવું ચાલે હો કોમ? બસ મારે તો હારું ચાલે. સોડી હારી હો તારી ડાઈ. ડાઈ છે એ તો. અને શું કરી બધો મજામાં છે કી? હોવ. હા, ફઈ તમે તો જેવા હતા એવા ને એવા છો. તો મારે તો તને ખબર તો હોય, ટેવ નહીં ખબર તને? પણ ફઈ આવી ટેવ તો ના રખાય. એ તો હવે જે શરીરે ભગવાને આલ્યું હોય તો શું કરે તાર કો? શું ફઈ તમે
હવે મારે શું કેવું કોઈ કેવું નહીં તમારે વેફર બેફર આલી ખાધી અલ્યા એને ખબર નહીં પણ તમારે ના ખવાય આવું બધું ફઈ તો હું ખવાય તાર મારે આવું જ. હું તો જો બટાકા ચણા ડુંગળીના મરચાના ભજીયા બટાકાના ભજીયા બસ આપણને તો આ બધું જ ભાવે. અમે તો ફઈ જોવો હા. ઘરમાં બટાકો ડુંગળી ને એવું બધું નહીં લાગતા ચલો ઉભો રે. ખીચડી નો ડુવો પીએ છીએ રોજ અમે તો હું તો એવું બધા ડુવા બુવા નહીં પીતી. હજી મારે શરીર માટે હારામ હારું મારે તો ઘણું જીવવાનું. હજી મારે ડુવા ફુવા કોઈ પીવાની. તમે તો ડુવા પીઓ. મને તો હે ને હારું મસ્ત ભજીયા ભજીયા હારા કરી લાલજે એટલે મારે તો એ જ ભાવે આપણને તો. હે હાર તાર તમે બેહો મારા ઉભો રે. ખેતરમાં હું આવું છું મારા ખેતરમાં કોમ છે હું આવું છું હો આવજે. હું અત્યારે રહેવાની હું હમણાં તો અલ્યા હો રહે. હું 10-15 દાડા તો રહે હાલ. મને લાગે મારે ખેતરમાં ખાટલો લઈને જતું રહેવું પડશે કારણ કે આ ફઈ રહેશી તો ઘડી આખા ઘરનું વાતાવરણ દૂષિત થઈ જવાનું છે અને વખો વખો પડી જશે મને તો ઘરમાં ઊભું નહીં રહેવાતું બાપા રે શિખર કોલેરા ચોથી ફાટા જો આવી વાસ લઈશ ને તો અધા જતો રહીશ વહેલા એના કરતી આપણે નાહી જ જોવાથી બાપા હેડો કેવું રહ્યું ઘરમાં કેમ છે એવું? લ્યો હું એમ કહું તને આ તમે એવું કહેતા હતા હવે ખબર પડી ને કે ફઈ તો ગોળો હી એટલે જેવી રીતે સમજણ પડી ગઈ હવે ખબર પડ ઘરમાં તો બેહાતું નહીં મન તો. પગ દબાવો સેવા કરો એવો બધું ખવડાવજો હારું હારું બટાકા ને બધું લાઈટ બનાવીને ખવડાવો પણ મને તો નથી ખબર પણ તમે તો મને આમ કોક નાખો. હવે તો ખબર પડી કે ફઈ જેવો તોપ ગોળો હી સમજણ પડી ગઈ ને મને તો માથું ચક્કર આવી ને માથું ફાટા મારું તો હવે ઘરમાં હું રહી નહીં શકતી. ના ના બરાબર છે હું કહેતો તો એટલે મારું ચોખ્ખો વાપરતું હતું શું કરું તાન? હું તો કોઈ એમને મેલીને જતી તો ના રહું. કોઈ તમે બધા તો નહીં નાહી જો. તમે તાર સેવા કરો અમે તો આપણો ખાટલો લઈને અમે તો ખેતરમાં જતા રહેવાના છીએ થોડા દાડા ફઈ જોઈ પછી આવીશું એવું ના કહેશો ને ના મારા પિયર ભાઈ. મેલવા આવો મારા. ના 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 હવે તાતી કીધું સેવા હું કરે તો હવે કર સેવા અને મેવા ખા તમે મને મસ્ત સુગંધી વાળા મેવા ખા ઠીક મજા આવી આ તમને મૂકો લાવ હું તારા પેલું ચા થોડું કરીને અને આલીને અને હું એ ખેતરમાં જ હા આવતી ચા હતી. બાપો એટલો છોકરાની ધોન રાખજો પેલી ભેંસ વગાડા બગાડા નહીં હું લાગતું એ ખેતરમાં જ આવતી હતી તાર. ના ના તું રે તું એની સેવા કર ખેતરમાં તો હું બધું કામ હંપી ગયેલો હો. જરૂર નહીં યાર. આપણો કે મને ઘરમાં રહેવાતું નહીં મને ચક્કર આવે હવે. ના રહેવાતું તો હું શું કરું એમ હું કહું મને થોડા દાડામાં પિયર મેલી જો ને. એવું ના કરાય હવે જો એવું કરાતું છે તું અમને સલાહ આલતી હતી અમે કહેતા હતા મને એટલે તો મેં ખબર કીધું નથી પૈસા. મેં શું કીધું ખડો લે આપણે જતા રહીએ ચોક ફરવા તમે કે ના 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 જવાય હું મહેમાન કીધા વગર આવશે જતી રહીશ હો. એવું ના કરાય મહેમાન ની હવે સેવા તો કરવી પડતા તો તમારે થઈ હ બૈરા જોડે બૈડું શું એવું ના અમે શું હોય કરીએ તમે છોકરા હજી નહીં એમના? ભૂવો ભૂવો હોય તો અમે બે જોડે બે વાતો ના હોય કરીએ તમે છોકરા નહીં એમ? ભાઈ ના ના આપણે તો નહીં રહેવા અમે તાર હેડે હો તમે તાર સેવા કરો ભાઈને ચાપણી કર્યો ઓવો ઓવો અને ખવડાવજો પાછા. હું કહું બાબા બાપુજી આ તો ખબર હવે પડી જવા તાર સાંભળો હા ના હોય તો હું થોડા દાડામાં પિયર જાઉં. ચામ આ મને તો માથું આ તમારા પેલા ભાઈ આયા છે લાડક આયા પણ મને તો ઘરમાં રહેવાતું નહીં બાપા. તો હું સેન્ટ વાળી અગરબત્તી લઈ આવું છું હમણાં ના પણ મને તો ચક્કર આવી હું તો બહુ મને ઘરમાં જ જવાતું નહીં. તો તમે પેલા કીધું કે હું સેવા કરી એટલે બોલાય એટલે કે હું ના પણ પાડી મને ના શું દઉં. ખબર બાપા આવું હતું. મને શું ખબર કે આવું થવાનું ઘરમાં કહેવાતું નહીં. તમે જ વાળા ભાઈ જે હોય ઓમ કરી હવે હાચવીને ફાઈલ કાઢો હોયથી મારાથી તો ના કહેવાય કે તમે જતા રહો. કે તમારે મારા હારા બહાર ગયા પપ્પા બહાર જતા રહ્યા એમ કહેજો કે અમદાવાદ ગયા કોમ થી એમ નહીં હે બાપા. પ્લાન બનાવો હું એક વાત કહું આપણો પણ હું રહું ને તો બહેરાન જોડેથી તો એરિયા જાય ના. ના જાય તમને કહું એટલે ના હોય ને તો હું જતી રહું. તો હવે તમારું આપણે વાથી ખાવાનું વખો પડે એમ કહેવાનું. તું હવે બનતા બોલ બોલ કર્યા વગર હોભળ મારી વાત બાપુજી આપણે હવે એક પ્લાન બનાવીએ હા આપણે એવો પ્લાન બનાવીએ હા કે ફઈના આગળ જઈને વાત કરું હું હા કે પપ્પાનો ફોન આવ્યો ફોન કરીને આલું હા કે પપ્પાનો પગ પાઈ ગયો હોય એવું કોક કહેશું મારાથી ના કહેવાય કે હું જતી રહે તું બીમાર પડ્યા છે એવું કોક બોનું બનાવીશું તો મારાથી ના દવાખાનું એવું કોક ગમે તેવું બોનું બનાવી દઈશું તાવનું ઓહો અને મને મેકલી દઈએ હા તો તો આપણે રોજી ગમે તે- ખવડાવશું ગમે નહીં તે તો એવા ગતકડું તકલીફ કરી. પડશે તો એમ જતો રહે. નહીં બાપા ગમે તે બાપા, ગતકડું કરો બાપા અને મને કાઢો હું કહું નકર કોઈ ઘરમાં આવશે નહીં આપડા આપણું ઘર દૂષિત થઈ ગયું હું કહું અને હું સેન્ટ વાળી અગરબત્તી હારે હાર હાર અમે લેતા હોઉં, ત્રણ દાડો જ ઘર નહીં જાય પણ 4 દાડા તો ઘર ધોવું પડશે એ ઓફરો હું કહું તમે મને મિલી જો કે ના મિલી જો એટલે ઘરમાં રોતવાનું તો કોણ રોતા કોઈ બાપા તો રોત છે ને તારે પ્લાન બનાવવાનો તારા ઉપર જે છે હવે મારે બધું એમ કે મારા પપ્પાના ભાઈ ગયો છે. ગમે તે હવે બધું કેરેક્ટર હવે તને તમારે હાલવાનું આવવું હોય છે, ને તું જે તો હું કરી હમણાં હાલશું. લેતી જઉં. હા બરાબર તો
હાલ તાર અમે જઈએ ખેતરમાં. પણ હું અંગાત નહીં લઈ જાઉં. એ તો પેલા રસ્તામાં શું કરો બધા ઓય ને આ તો ખાલી આ તો ઘઉં કાઢાબા નહીં તે વાતો આ કરે. જોતા ભાઈ તું તો અત્યારે ઓય ખેતરમાં જો કોમ હતું મારા ખેતરમાં કોમ ચાલુ છે મજૂર છે બે. હાય ચા મેલ્યો ઓય બહુ ચા બનાવી છે. ચાલ ભજીયા કરીને ખવડાવો તને. ઓય બે આખો જા ઓય ચેડો મિલતો જ નહીં. જો જઈએ ઈ ચેડી આદો દોડ કરું છું ને અને ટેટા ફોડ ફોડ કરું છું. ચાય પીવા લાયક નહીં હું કરું ચાય ગંધાઈ માર્યો. જો આપડે હવે જા બોલાવું જા આ જલ્દી. દિવાસળી ચોપામાં ખાતર જો હું આવું આવવા દઈ. હારું હારું. ભાઈ જો હેડો માર ભાઈએ હું કેટલા વર્ષે હોય આવ્યું ને હાજર રહેતો નહીં શી ખબર હવે શું કરવાનું? ફઈને કાઢવો તો પડશે બાપા. આમ તો આપડે ચેવું રાખવું ચા પડે. મેલી કહું પણ ફઈની આદત એક કેવી ખરાબ છે ને પછી એટલે ચોય મહેમાન ગતિ જ્યાં હોય તો આબરૂ જાય આ તો. અને આ આદત ન હારી હો બાપા. આ ફઈ તો સુધરતો જ નહીં. કઈ કઈ થાચ્યા કે સુધરો સુધરો પણ શિકર ચોથી બોમ્બ ગોળા ફોડ 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 ફોડ. મને લાગે નક્કી આ પેલા જન્મમાં તોપ ગોળો જ બની નથી એટલે આવું થતું હોય છે. કારણ કે તોપ ગોળા જ ફોડું. તોપ ગોળા ભૂ 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 ભૂ. અચ્છા ભાઈ હળો તાણ હવે શું કરશું? લાય તાણ હું એ ઘડીક બેહું આરામ કરું અને ફોન નું કોક કરીએ પછી કાઢી વાત. હાય અલે આગો રહ્યા કે ભાઈ? અલી ભાઉ હા આ તો તડકો લાગે હે મને તે પણ તમે શું લે આ બાર આ ઘરમાં બેહો કે ઘરમાં જવું નહીં ઓવો જો એ ફઈ ફઈ આવ. હા આ તમને બીમારી હે? છે નહીં આ તમે આવું કરો ના રે બાપા હું તો ઘોડા જેવી હું મને હું બીમારી હોય લાગુ હું બીમાર જરાય તો ફઈને માં શું કેવું? હારું તમે બેહો અંદર. અરે છોકરો હોય ઊંઘે તો ચો નાખી જો કોક કોમ આવ્યું હશે જતો રહ્યો હશે જવા દે મારા છોકરાને ફોન કરી દીધો તો હું સુખ શાંતિથી પોકી જઈ હું ફોન આવ્યો અલી ભાઉ આ કોકનો ફોન વાગે હ મારો લે આમાં બાપાનો હાય હેલો હા હે હાય એવું થયું આ? શું કરો બાપ હા તો હું હાલ જ આવું હેડો. હા હાલ જ આવું અબી હાલ જ નીકળું. એ હાર વધારે તો નહીં થયું ને? વધારે થઈ ગયું આ? આ તો હું હાલ જ આવું હેડજો હાલ જ આવું. હા તમે ફોન મેલો હું હાલ જ આવું હેડો. તો જાય હા હાલ લાલા તો જાય હલી ફઈ હા મારે ઘેર જવું પડશે. તમે કહો મારા ઘેર જવું પડશે. મારા બાપાને પગ ભાગી ગયા હાય હાય ઓવો વધારે વાગ્યું ઓવો પગ જ ભાગી ગયા અરે અરે તો તો ભાઈ વાપડો હા આ ઘર પડ્યું અને ઘરમાં બધું પડ્યું હો. હા તમે જે ખાવું હોય પીવું હોય ડબ્બા ડબ્બી બધે તમે તાર બધા વસ્તુ બધું પડ્યું હો. છોકરો તો હોય ને હોય એ તો હોય હો. સારું અને હું જાઉં હો ભાઈ? ફોન કરજે પછી હો હારું. બસ સમાચાર લેવા આય હા હું જાઉં હો. ઈ આય હું સમાચાર લેવા ના ના તો ઈ કઈ ના હતા સમાચાર લેવા તો ઈ આવું પડે. ઘેર નહીં તો અમે દવાખાને લઈ જવા પડે. આ તો હું દવાખાને આય પણ તમે દવાખાને ના જડો ભાઈ. ચાલ ઓહો હું કહું તમે ના ભાઈ રહેજો ને તમે રોટી ખાધો જે ખાવું જાઉં હો. એ હારું એ હા બાપડી વહુ ના બાપાને કેવું થયું શું થયું હશે ચાલો પગ પાકી ગયા હશે પણ સારું થઈ જાય તો સારું હવે છોકરો તો વાય હશે દેખાય છે ખરી એલા વિપુલ આયો અલા ભાઈ શું થયું ભાઈ? અલા તાર હાહરા પગ પાકી જાવ આપડી ઓવા મારા પર ફોન આવ્યો તો મેં ઘેર ફોન કરીને કીધું ને મારે જવું પડશે થોડું કોમ છે યાર. તું એ જાય તો જરૂર તો પડે કે ભાઈ આમાં કેવું થાય આવું ફઈ સિવાય આપણે ના જઈએ તો આપણે હેડ કે આપણું હું એ થાય. આવું હંગાત ફઈ એ હું તમને ચો બધા લઈને ફરું બસો બદલવાની હું ચો લઈને ફરું કયો એ વાતે સાચી આમાં કેવું ફઈ ખબર હે? હા. હું ના જાઉં ને હા તો કેવું લાગે ઈવન કે જમીન ખબર પડી તો આયા નહીં ના ના એટલે તો એટલે મેં મારે કીધું. જવું પડે. હા. એને મેં કીધું કે તું પહોંચ હું આવું છું બરાબર આનું કોઈ આ છે દવાખાનામાં ટોપો બોપો કરવા પડી ગઈ અને બુન તો હારે હે નહીં ઓવા એ તો હારે શીખી એ તો છે નહીં આવે હવે અત્યારે એ તો એને તો ચો નવરાઈ થાય એને તો રાયડું ને બાયડું બધું ચેટલું સચ ચેટલું હરું પડ્યું. હવે કોમ કરે મજૂર કરે પૂરું નહીં થતું હવે શું કરવાનું કહો? સારું તમે બેહો હું શું કહું
હા બોલો બધા જતા રહ્યા મને હોય મેલીને તાર તમે તાર બાપો જોજો. એ તો મારા બાપાનું તો કોઈ ઠેકવાનું જ નહીં હોતું. ગમે તો જઈ ભજોનમ જઈ બેહી રહી જોતો ઘાટ આવો તો બબે તતન દાડે ઘેર આવું છું. અને તું એ જાય હે મારે તો જવું પડશે. મેં તમને ના કીધું તાણ તો કેવું લાગે. અને તમારે તમે તાર રહેવું હોય તો રહેજો ને તમારે જીમ યોગ લાગે એમ કરજો. અને તાળું બાળું પડ્યું છે બધું ઘર રીતે તમારે ના મેલજો કશો વાંધો નહીં હો. હું તો હવે તાર 10-15 દાડા રહેવા આવી હતી ને તમે તો બધા સારું તાર હું જઉં છું હો. મારે જવું પડશે નહીં ચાલ હો ને. આ જા હો. સારું સારું હો. હવે આ બધા જતા રહ્યા હવે મારો ભાઈએ જતો રહ્યો એ ચોક કોકના બોલમણામ જો મને લાગે કે આ તો ખરી ચોક તાર હું એકલી રહીને શું કરું લાય ના હોય તો હું મારા ઘેર જતી રહું હવે બેસી રહીને હવે ખોટું તાર બધાને કોમ હવે બાપડાને મારે એમ હેરાન કરવા ના આવે હા જવા દેતા